નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાને પોલીસે પાઠ ભણાવ્યો। આજરોજ તારીખ 8 માર્ચ 2024 ને રવિવારના સાંજના 5:30 કલાકે વાત કરીએ તો તળાજા શહેરમાં આવેલ તિલક ચોક પોલીસ ચોકી ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે ખાસ કરીને મોટા સાયલેન્સર લગાવેલા વાહનો, વધારે અવાજના હોર્નવાળા વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી તેમજ તૂટેલી અથવા તો નિયમ વિરુદ્ધની નંબર પ્લેટ લગાવવાના કેસોમાં તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન નિયમોનો ભંગ કરતા કેટલાક વાહન ચાલકો ઝડપાયા હતા, જેને રોકીને પોલીસે તપાસ કરી અને નિયમોનો ભંગ બદલ દંડ ફટકાર્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાંભલા દ્વારા કરવામાં આવી હતી અને તેની સાથે તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો। સાથે સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત ડ્રાઇવિંગ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી।